ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વાહનોના સ્પેર પાર્ટની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બોરભાટા રોડ પરના એક ગોડાઉન સામેથી શંકાસ્પદ 3 વ્હીલર ટેમ્પોનું કટિંગ કરી રહેલ 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના બોરભાટા રોડ પર આવેલ મીરા ઓટો ગેરેજ નજીકના જીવનજ્યોત સોસાયટી ખાતેના કાર્તિક સ્ક્રેપ નામના ગોડાઉનની સામે એક 3 વ્હીલર ટેમ્પોનું કટિંગ થઈ રહ્યું હોવાની અને 2 મજૂરો સ્પેર પાર્ટ તેમજ એન્જિન અલગ કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને 2 શંકાસ્પદ ઈસમો પવનકુમાર કેતારનાથ જયસ્વાલ અને ઘનશ્યામ હનુમાન જયસ્વાલ મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસે ટેમ્પો કટિંગ કરવા અંગેના પુરાવાઓ માંગતા બંને ઈસમો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી પોલીસે તાત્કાલિક બંને ઈસમોની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપાયેલા આ ઈસમો ચોરીના ટેમ્પાનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી તેને સ્પેર પાર્ટ બજારમાં વેચવાની ફિરાકમાં હતા. પોલીસે ગેરકાયદેસર સ્ક્રેપિંગની આ પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને આ કાર્ટિંગ કરાયેલો ટેમ્પો ક્યાંથી ચોરી થયો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.